નમસ્કાર સૌને। હું શ્રી લાઠીદળ કેન્દ્રવતી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું। શ્રી લાઠીદળ કેન્દ્રવતી શાળા તાલુકો બોટાદ જિલ્લા બોટાદમાં આવેલી છે। આજે અમારી શાળાની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે। ભૂતપૂર્વ આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2003થી તેમણે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો છે, જેના કારણે આજે ડ્રોપઆઉટ રેશિયો જે 34% હતો તેનાથી ઘટી અને 1%થી નીચે 0.85% સુધી પહોંચ્યો છે। આ માટે આપણે સૌથી પહેલાં બાળકોનો સર્વે કરવામાં આવે છે, જેથી ઘરે ઘરે જઈને જે બાળકો પ્રવેશપાત્ર હોય, શરૂઆતમાં ધોરણ 1માં આપણે પ્રવેશ આપતા હતા, જ્યારે હવે બાલવાટિકાથી જ આપણે 5 વર્ષ પૂર્ણ કર્યા હોય તેને પ્રવેશ આપીએ છીએ, જેના કારણે વાલીને મળી શકાય છે, વાલીમાં જાગૃતતા આવે છે, સરકારી શાળાઓ વિશે માહિતી મળે છે, તમામ યોજનાઓની માહિતી આપી અને આપણે 100% પ્રવેશ ઉત્સવ થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે। તમામ બાળકોને અમે શાળા સુધી લાવીએ છીએ, જેના કારણે ગામના તમામ બાળકો 100% શિક્ષણ મેળવે છે। જેમાં આ વર્ષે આપણે ડ્રોપઆઉટ થયેલા બાળકોને પણ ફરીથી પુનઃ પ્રવેશ આપી અને આખા ગુજરાતની અંદર તમામ બાળકોને આપણે શાળાએ પરત લાવી શક્યા છીએ, જે આ વર્ષની ઉપલબ્ધતા છે। આના માટે શિક્ષકો વર્ષ જ્યારે પૂર્ણ થવામાં આવે માર્ચ મહિનાથી જ તે ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવે છે। જે બાળકો જે વાલીને પ્રવેશપાત્ર હોય તેને માહિતી આપવામાં આવે છે, તમામ પ્રકારની શાળાકીય સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવે છે, સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિ પરીક્ષાઓ વગેરેની માહિતી આપી અને તેમને શાળા સુધી લઈ આવવામાં આવે છે, જેના કારણે કોઈપણ બાળક પ્રવેશ વગર રહેતો નથી।